મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાન પ્રકરણ 10માં આગળ જોઈશું સજીવોના શ્વસનમાં. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ હું જ્યારે પાઠ સમજાવું ત્યારે પાઠ્યપુસ્તકમાં જે પ્રકરણ સમજાવતી હોઉં તે પ્રકરણ ખોલી અને તેમાં પણ ધ્યાન આપવાનું છે. તો આપણે પ્રકરણ 10માં જોયું કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ. આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા કરીએ છીએ તે શું કામ કરીએ છીએ. તો આપણે પ્રકરણ 2માં એ શીખી ગયા હતા કે સજીવો છે તે નાના નાના સૂક્ષ્મદર્શી એકમોનો બનેલો છે, જેને આપણે કોષ કહીએ છીએ. હવે આ સજીવને પરિપોષણના, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન માટે શક્તિની જરૂર પડે છે. તો આ શક્તિ તેને ક્યાંથી મળે છે? આ બધી શક્તિ તેને ખોરાકમાંથી મળે છે. અને ખોરાકમાંથી જે મળતું પોષણ છે તે ઓક્સિજન, આપણે જે શ્વાસ લઈએ છીએ તેમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ, તેના દ્વારા તે ખોરાકના કણો તૂટે છે અને શરીરના જુદા જુદા ભાગોમાં વિભાજિત થાય છે. તો આપણે એ જોયું હતું કે ઓક્સિજનની હાજરીમાં જે ખોરાક તૂટે છે તેને જારક શ્વસન કહેવામાં આવે છે, અને જે ઓક્સિજનની ગેરહાજરીમાં જે ખોરાકનું દહન થાય છે અથવા તૂટે છે તેને અજારક શ્વસન કહેવામાં આવે છે. હવે એવા ઘણા કેટલા સજીવ એવા પણ છે કે જે હવાની ગેરહાજરીમાં કે અજારક જીવી છે, જે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ પોતાના ખોરાકનું દહન કરે છે. અને આપણે એ પણ જોયું હતું કે જ્યારે આપણે ભારે કસરત કરીએ છીએ, દોડીએ છીએ, ત્યારે આપણને શ્વાસની વધારે જરૂર પડે છે. આપણે રૂટીનમાં સૂતા હોઈએ, ચાલીએ છીએ, એની કરતાં જ્યારે દોડીએ છીએ કે કોઈ ભારે વસ્તુ ઉચકીએ છીએ કે કસરત કરીએ છીએ ત્યારે વધારે શ્વાસની ઓક્સિજનની જરૂર પડે છે. તો આ વધારાનો જે ઓક્સિજન છે તે આપણને ક્યાંથી મળે છે? તે ઓક્સિજન આપણું શરીર સ્નાયુમાંથી મેળવે છે. આપણા શરીરના અંદરના જે સ્નાયુઓ છે તેમાંથી તે પ્રક્રિયા કરી અને તે ઓક્સિજન મેળવે છે. હવે આ જે પ્રક્રિયા થાય છે ત્યારે તેમાંથી ઓક્સિજનની ગેરહાજરી, જ્યારે આપણને જે ઓક્સિજન હવામાંથી મળે છે તે પૂરતા પ્રમાણમાં હોય છે કે આપણે શરીરનું જે રૂટીનના જે કાર્યો છે તેમાં આપણને મદદરૂપ થાય છે. પણ આપણે જરૂર કરતાં વધારે, આપણને જેટલો ઓક્સિજન મળે છે એની કરતાં વધારે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે ઓક્સિજનની વધારે જરૂર પડે છે. તો આ ઓક્સિજન એ સમયે સ્નાયુઓમાંથી મેળવે છે. ઓક્સિજનની જ્યારે ગેરહાજરી હોય છે ત્યારે સ્નાયુઓમાંથી જે મેળવવામાં આવે છે તેમાંથી લેક્ટિક એસિડ અને શક્તિ ઉત્પન્ન થાય છે. હવે આ લેક્ટિક એસિડ છે એના કારણે આપણા સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે. તો આપણે જોયું હશે કે આપણે ઘણી વખત દોડીએ છીએ કે સાયકલિંગ કરીએ છીએ ત્યારે આપણા સ્નાયુઓ ખેંચાતા હોય કે પગમાં ગોટલા ચડી ગયા હોય એવું આપણને લાગે છે. પછી જ્યારે આપણે તેલની માલિશ કરીએ છીએ કે ગરમ પાણીથી પગમાં પાણી રેડીએ છીએ ત્યારે આપણને તેનાથી રાહત મળે છે. તો આ જે થાય છે તે લેક્ટિક એસિડનું પ્રમાણ થવાને કારણે થાય છે. હવે આપણે એ પણ જોયું હતું કે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને વધતો ઓક્સિજનનો જથ્થો જે છે તે લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે. હવે આપણે જોશું શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસ એટલે કે શ્વાસને અંદર લેવો અને શ્વાસને બહાર કાઢવાની બંને પ્રક્રિયા અહીં જોઈશું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, તમે એવું કરી શકો કે આપણે ઘડિયાળનો કાંટો જુઓ અને તમારા નસકોરાને એટલે નાકને ચુસ્ત રીતે તમે બંધ કરો, મોં પણ બંધ અને નાક પણ હાથના ટેરવાથી બંધ કરો. તમે ક્યાં સુધી તે કરી શકો છો, પણ આ કાર્ય છે તે તમારા વાલીની અથવા તો શિક્ષકની હાજરીમાં જ કરવું જોઈએ. તમારા નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ. તમે થોડા સમય પછી શું અનુભવો છો? તમારું મોં અને નાક બંને બંધ કરો છો તો તમે શું અનુભવો છો? આપણને એકદમ મૂંઝારો થવા માંડે છે. આપણને એમ જ થાય છે કે હમણાં આપણા શ્વાસ બંધ થઈ જશે, હમણાં આપણને કંઈ થઈ જશે. આપણે ઝાઝીવાર શ્વાસ રોકી શકતા નથી. તમારો શ્વાસ રોકી શકવાનો સમય નોંધો. તો હવે તમે માહિતગાર છો કે તમે લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વિના જીવી શકતા નથી. આપણે આ પ્રવૃત્તિ કરશું એના ઉપરથી આપણને ખબર પડશે કે આપણે વધીને કે 2 મિનિટ સુધી તમારો શ્વાસ તમે રોકી શકો, એ પણ માંડ. તો આની ઉપરથી આપણને એ ખાતરી થઈ જાય કે આપણે શ્વાસોશ્વાસ એટલે કે શ્વાસ અંદર લેવાની પ્રક્રિયા અને શ્વાસને બહાર કાઢવાની પ્રક્રિયા બંને વિના રહી શકતા નથી.
શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવા બહાર કાઢવી. હવે શ્વાસોશ્વાસ એટલે શું કે ઓક્સિજનયુક્ત જે હવા છે, બહારથી જે વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન વાયુ બહાર કાઢે છે, તે ઓક્સિજનયુક્ત હવા જે છે તે આપણે શ્વાસમાં અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા જે છે તે શ્વસન દ્વારા બહાર કાઢવી. ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શ્વાસ કહેવાય છે. જે ઓક્સિજનયુક્ત હવા આપણે જે અંદર લઈએ છીએ તેને આપણે શ્વાસ કહીએ છીએ. અને શરીરમાંથી શ્વાસને બહાર કાઢવાની કાર્બન ડાયોક્સાઇડ જે છે તે હવા છે તે શરીરની બહાર કાઢવાની પ્રક્રિયાને આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ. હવે સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જ્યાં સુધી સજીવ, કોઈ પણ મનુષ્ય છે, પ્રાણી છે, પશુ છે, પંખી છે, કોઈ પણ સજીવ છે તે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને શ્વાસ અને ઉચ્છ્વાસ બંનેની વ્યાખ્યા આપેલી છે. તો જેટલી વ્યાખ્યાઓ છે તે તમે તમારા પાઠ્યપુસ્તકમાં ટીક કરતા જજો. શ્વાસની વ્યાખ્યા છે તો કે ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શ્વાસ કહેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની પ્રક્રિયાને ઉચ્છ્વાસ કહેવાય છે. એ જ રીતે આપણે પહેલાં જોઈ લીધું કે જે ઓક્સિજનની હાજરીમાં ખોરાકના કણો તોડે તેને જારક શ્વસન કહેવાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે ખોરાકના કણો તૂટે છે, દહન પામે છે, તેને અજારક શ્વસન કહે છે. તો આ બધી વ્યાખ્યાઓના મુદ્દાઓ તમે ટીક કરતા જજો. સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. હવે જ્યારે તમે કસરત કરો છો કે તમે સાયકલિંગ કરો છો, એ કેટલાક સ્નાયુઓ અજારક શ્વસન કરે છે. એ સમય દરમિયાન તમારા ઘણા સ્નાયુઓ એવા હોય છે કે અજારક શ્વસન કરે છે, એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ તમારા શરીરમાં શક્તિ પૂરી પાડે છે. 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. હવે અહીંયા તમને શેની વ્યાખ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો? તો કે શ્વસન દર. હવે આપણે આપણો શ્વાસની ગણતરી કરવી હોય તો 1 મિનિટ માટે, કે 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર પોતે શ્વાસોશ્વાસ કે શ્વાસ અંદર લેવાની અને શ્વાસને બહાર કાઢવાની પ્રક્રિયા કહે છે તેને શ્વસન દર કહેવામાં આવે છે. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. આપણે પોતે જ જે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ અને શ્વાસ અંદર લઈએ. આ બંને પ્રક્રિયા વારાફરતી થાય છે. શ્વસન એટલે કે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. શ્વસન કોને કહેવાય? તો શ્વસન એને કહેવાય કે એક શ્વાસ લેવો અને એક ઉચ્છ્વાસ કાઢવો. આ બે પ્રક્રિયા જ્યારે વારાફરતી થાય ત્યારે તેને શ્વસન કહેવાય છે. શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે? હવે આપણે આપણો શ્વસન દર શોધવો આપણને ગમે કે આપણે 1 મિનિટમાં કેટલો શ્વાસ શ્વસન કરીએ છીએ. શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે? હવે આપણે એ પણ જાણી શકીએ કે આપણો જે શ્વસન દર છે એટલે કે શ્વાસ ઉચ્છ્વાસની જે પ્રક્રિયા છે તે એકધારી એક જ સરખી રહે છે કે શરીરમાં ઓક્સિજનની જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે બદલાતી રહે છે. તો શરીરમાં જ્યારે ઓક્સિજનની જરૂરિયાત હોય છે એ પ્રમાણે તમારો શ્વસન દર બદલાતો રહે છે. જ્યારે તમે ખૂબ દોડો છો ત્યારે તમે હાંફવા લાગો છો. તો ચાલો આપણે નીચે મુજબની પ્રવૃત્તિ શોધીએ. સામાન્ય રીતે આપણા શ્વાસોશ્વાસથી આપણે અજાણ હોઈએ છીએ, તો પણ તમે પ્રયત્ન કરો કે શ્વાસોશ્વાસ ગણી શકો છો. સામાન્ય રીતે શ્વાસ લો અને છોડો. કેટલીક વાર તમે શ્વાસ લો છો અને કેટલી વાર શ્વાસ છોડો છો એ શોધો. શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી જ વાર ઉચ્છ્વાસ છોડો છો? હવે તમારો શ્વસન દર શ્વાસોશ્વાસની સંખ્યા અને પ્રતિ મિનિટ એટલે કે ઝડપી ચાલ્યા પછી, દોડ્યા પછી ગણો. જ્યારે તમે દોડો છો, સામાન્ય તમારું રૂટીન હોય છે ત્યારે તમે શ્વાસ લ્યો છોડો તે ગણો. પણ જ્યારે તમે ઝડપથી ચાલો છો કે દોડો છો એ પછી તમારે શ્વસન દર તમે જુઓ તો આપણને હાંફ લાગે છે. આપણે મોં પણ ઘણી વખત ખુલ્લું રાખવું પડે છે કે ઓક્સિજનની આપણને વધારે જરૂર પડે છે. તો ત્યારે આપણે વધારે પ્રમાણમાં શ્વાસ લેવાનો પ્રયત્ન કરીએ છીએ.
જેવી ક્રિયા પૂર્ણ થાય ત્યારે તમારો શ્વસન દર નોંધો અને આરામદાયી સ્થિતિમાં પણ નોંધો. જ્યારે તમે આરામની પરિસ્થિતિમાં હો છો ત્યારે પણ તમે તમારો શ્વસન દર નોંધી શકો છો. તમારા અવલોકનો કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવી શકાય. તમારા સહપાઠી સાથે બધી જ પરિસ્થિતિના શ્વસનના દરની સરખામણી કરો. ઉપરની પ્રવૃત્તિ પરથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઉત્પન્ન થાય ત્યારે તે ઝડપી શ્વાસ લે છે. જ્યારે તે આપણને ખ્યાલ આવી જાય કે જ્યારે આપણે આરામની સ્થિતિમાં હોઈએ છીએ, આપણે ચાલીએ છીએ, આપણે કોઈ પણ બીજું વર્ક કરીએ છીએ ત્યારે, અને જ્યારે વ્યક્તિને વધારાની શક્તિ, એટલે જ્યારે તમે દોડો છો, સાયકલિંગ કરો છો, ઝડપથી ચાલો છો કે કોઈ ભારે વજન ઉચકો છો, ત્યારે તમને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારે આપણે ખૂબ ઝડપથી શ્વાસ લઈએ છીએ. પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે. તે ખોરાકના દહનને ઝડપી બનાવે છે. ખોરાકના દહનને એટલે કે ખોરાકની જે તૂટવાની પ્રક્રિયા છે તેને ખૂબ ઝડપથી બનાવે છે. હવે અહીંયા તમને ભૂરા ખાનામાં આપ્યું છે કે સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. ભારે કસરત દરમિયાન શ્વસન દર 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પુખ્ત વયની વ્યક્તિ છે તે આરામની સ્થિતિમાં હોય ત્યારે તેનો શ્વસન દર 1 મિનિટમાં 15 થી 18 વખતનો શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. પણ જ્યારે ભારે કસરત કરવામાં આવે અથવા તો ઝડપથી ચાલવામાં આવે ત્યારે શ્વસન દર આપણો છે તે 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોશ્વાસ ઝડપી કરીએ છીએ, એટલું જ નહીં પણ ઊંડા શ્વાસ પણ લઈએ છીએ. જ્યારે આપણે ઝડપથી કોઈ પણ ભારે કસરત કરીએ છીએ કે ચાલીએ છીએ ત્યારે આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન મેળવીએ છીએ, જેના કારણે આપણા શરીરનું એ ઓક્સિજન જે છે તે આપણા શરીરના એક એક અંગ સુધી પહોંચી આપણને શક્તિ પૂરી પાડે અને વધુ શક્તિ મુક્ત થાય છે. હવે આ જે વધારાનો ઓક્સિજન જે છે તે ખોરાકને દહન તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વધુ શક્તિ મુક્ત કરે છે આપણા શરીરમાં. શું આના પરથી તમને સમજ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે? હવે આની ઉપરથી આપણે કે આપણે શારીરિક શ્રમ કરીએ, ખૂબ વધારે પડતું કામ કરીએ, કસરત કરીએ, ચાલીએ, એ પછી આપણને ખૂબ જ ભૂખ લાગે છે. તો એ શું કામ લાગે છે? જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારો શ્વસન દર ઘટે છે? શું તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે? હવે આપણે એના માટે જોઈએ પ્રવૃત્તિ 10.3. આકૃતિ 10.3માં દિવસ દરમિયાન વ્યક્તિ દ્વારા થતી જુદી જુદી પ્રક્રિયા બતાવી છે. વિવિધતા શ્વસન દર કે તમે કામ કરો છો, કપડાં ધુઓ છો, સૂવો છો, ચાલો છો, દોડો છો, તમે ભણો છો, અભ્યાસ કરતા હો અથવા તો કોઈ પણ કામ કરતા હો છો ત્યારે તમારો શ્વસન દર કેટલો હોય છે. જુદી જુદી પ્રવૃત્તિઓ દર્શાવેલ છે. શું તમે કહી શકશો કે કઈ પ્રવૃત્તિમાં શ્વસન દર સૌથી ઓછો હશે અને કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ હશે? આપણે આમાં નક્કી કરી શકીએ નહીં. તેના માટે આપણે એની નોંધ રાખવી પડે. તમે કોઈ પણ કાર્ય કરો છો એ સમયે તમે તમારો શ્વસન દર આપણે નોંધવો પડે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે કયું કામ કરીએ છીએ ત્યારે આપણો શ્વસન દર કેટલો હોય છે. તમારા અનુભવ પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓના ચિત્રોને વધતા જતા શ્વસન દર પ્રમાણે ક્રમ આપો. હવે આપણે આ જોયું શ્વાસોશ્વાસની પ્રક્રિયા. પહેલું આપણે જોયું કે આપણે શ્વસન એટલે કે શ્વાસ ઉચ્છ્વાસ શું કામ કરીએ છીએ. પછી આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જોઈ. હવે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ? આપણે શ્વાસ લઈએ છીએ, આપણને બધાને ખબર છે કે આપણે શ્વાસ લઈએ છીએ, પણ કેવી રીતે લઈએ છીએ? હાઉ ડુ વી બ્રીથ? ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ. સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર એટલે નોસ્ટ્રીલ, આપણું નાક, એના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા છે એ આપણા નાસિકા છિદ્ર એટલે કે નાકના જે બે કાણા છે એને નાસિકા છિદ્ર કહેવાય. તેના દ્વારા થઈને નાસિકા કોટરો
માં જાય છે કે નસલ કેવિટીમાં જાય છે. નાસિકા કોટરોમાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે. હવે આપણે નાકમાંથી તો શ્વાસ લીધો, એ આપણને ખબર છે કે આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ, પણ એ શ્વાસની પ્રક્રિયા ક્યાં ક્યાં સુધી થાય છે. તો આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ, કે નાકના જે 2 ફણા છે તેના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ. એ શ્વાસ છે તે તેની અંદર નાસિકા કોટરો એટલે કે નસલ કેવિટી હોય છે તેમાં જાય છે, અને તેના દ્વારા તે હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે, અને ફેફસા દ્વારા તે ઉરસ ગુહામાં આવેલા છે. ફેફસા ક્યાં આવેલા છે? તો કે ઉરસ ગુહામાં આવેલા છે. હવે ઉરસ ગુહા શું છે એ પણ આપણે જોશું. આ ગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. હવે આ જે ઉરસ ગુહા છે તે બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. એક મોટા પડદા જેવી રચના, જેને આપણે ઉરોદર પટલ કહીએ છીએ, એક મોટા પડદા જેવી રચના આવેલી હોય છે કે જેને આપણે ઉરોદર પટલ કહીએ છીએ. તે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે. શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે. હવે શ્વાસોશ્વાસ આપણે કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આપણી છાતી ફૂલે છે ને અંદર જાય છે, ફૂલે છે, અંદર જાય છે. તો આ હલનચલન એકબીજા સાથે સંકળાયેલું હોય છે. શ્વાસ દરમિયાન પાંસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે. જ્યારે તમે શ્વાસ અંદર લ્યો છો ત્યારે પાંસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે, અને ઉરોદર પટલ એટલે કે ઉરોદર પટલનો જે ભાગ છે તે નીચે જાય છે. આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે, અને હવા ફેફસાની અંદર તરફ જાય છે. ફેફસા હવાથી ભરાય છે. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ, પહેલાં જો શ્વાસ લઈએ છીએ ત્યારે પાંસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે, અને ઉરોદર પટલ જે છે તે નીચે જાય છે. જ્યારે ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે. જ્યારે ઉરોદર પટલ છે તે પોતાના મૂળ સ્થાન પર ઉપર તરફ ખસે છે, જેથી ઉરસ ગુહાનું કદ ઘટે છે અને હવા ફેફસાની બહારની તરફ આવે છે. આપણા શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે. આ હલનચલન, ઊંડો શ્વાસ લ્યો, તમારી હથેળીને પેટ પર રાખો અને પેટનું હલનચલન અનુભવો. ઊંડો શ્વાસ લ્યો પહેલાં તો, અને તમારા પેટ પર હાથ રાખો અને પેટનું હલનચલન જુઓ. તમને શું જોવા મળે છે? શ્વાસોશ્વાસ દરમિયાન ઉરસ ગુહા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે છાતીનો ભાગ, આપણી જે છાતી છે તેનો ભાગ, તેના કદમાં ફેરફાર થાય છે. તે શીખી ગયા પછી બાળકો છાતી, અહીંયા જુઓ, આપણને મનુષ્યના શ્વસન તંત્રની રચના બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો. તો તેમાં છે નાસિકા કોટર, જે આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ, મુખ ગુહા, કંઠનળી, શ્વાસનળી, પછી ફેફસા છે, પાંસળીઓ છે. ફેફસા અંદરના ભાગમાં છે, એની ઉપર પાંસળીઓ આવેલી છે, અને નીચેના ભાગમાં એટલે કે જે આપણી જે પાંસળીઓ છે તેના એક્ઝેક્ટ નીચેના ભાગમાં આપણું ઉરોદર પટલ આવેલું છે. અને ઉરસ ગુહા એટલે આપણો છાતીનો જે ભાગ છે તે. આ છે મનુષ્યના શ્વસન તંત્રની રચના. તો હવે જ્યારે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ, તે નાસિકા કોટર દ્વારા શ્વાસનળીમાં જાય છે, અને શ્વાસનળીમાંથી તે ફેફસા સુધી પહોંચે છે. અને ફેફસામાં જ્યારે આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ ત્યારે આપણો છાતીનો જે ભાગ છે તે અંદર બહાર થાય છે. શ્વાસોશ્વાસ દરમિયાન ઉરસ ગુહા એટલે કે છાતીનો ભાગમાં કદમાં ફેરફાર થાય છે. તે શીખી ગયા પછી બાળકો છાતી ફૂલવવાની સ્પર્ધા ઉપર ઉતરી આવ્યા. બધા ઉત્સાહિત થઈને કહેતા કે તેની છાતી મહત્તમ ફૂલાવી શકે છે. તો તમે તમારી પ્રવૃત્તિ તમારા વર્ગમાં તમારા સહપાઠી સાથે કરો તો કેવું રહે? ધૂમ્રપાન તમારા ફેફસાને નુકસાન પહોંચાડે છે. ધૂમ્રપાન સાથે કેન્સર સંકળાયેલું છે. ધૂમ્રપાન ટાળવું જ જોઈએ. ધૂમ્રપાન કોઈ દિવસ કરવું જોઈએ નહીં, જે તમારા ફેફસાને નુકસાન, ફેફસામાં એ શુદ્ધ હવાને બદલે
અશુદ્ધ હવા ભરે છે, જેના કારણે તમારા ફેફસાનું કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. હવે આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો પણ ધરાવે છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો એ હવા છે એ ચોખ્ખી જ હોય છે એવું હોતું નથી. તે ઘણા બિનજરૂરી ઘટકો પણ ધરાવે છે, જેવો કે ધુમાડો છે, કચરો છે, પરાગરજ છે વગેરે. જો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરના વાળમાં ભરાઈ જાય છે. આપણા નાકના જે ફણા છે એની અંદર વાળ આવેલા છે. એ વાળમાં આ બધો કચરો ભરાય અને શુદ્ધ હવા જે છે તે શ્વાસનળી દ્વારા ફેફસા સુધી પહોંચે છે. પરંતુ ક્યારેય કેટલોક કચરો વાળમાંથી પણ ઘણી વખત એવું પણ થાય છે કે ઘણો કચરો છે તે વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે. પછી તે અંત્યગુહામાં અજંપો પ્રેરે છે. અંતગુહા એટલે કે શ્વાસનળીની અંદર જ્યારે જાય છે ત્યારે તેમાં અજંપો પહેરે છે. પરિણામે આપણને છીંક આવે છે. છીંક આ બધો કચરો જે હવાની સાથે આવેલ છે તેને બહાર કાઢે છે અને કચરાવિહીન ચોખ્ખી હવા જે છે તે હવા શરીરની અંદર પહોંચાડે છે. સાવધાની, જ્યારે તમે છીંક ખાઓ છો ત્યારે તમારે હંમેશા નાક ઢાંકવું જોઈએ, જેથી કરીને બહારનો જે કચરો છે તે તમે નાક દ્વારા કાઢ્યો છે તે બીજાના શ્વાસમાં જાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા, અત્યારે તો કોરોના વાયરસ છે એટલે આપણે બધાય માસ્ક પહેરીએ છીએ, છીંક આવે છે ત્યારે સાવધાની રાખીએ છીએ, પણ હંમેશા કાયમ માટે પણ જ્યારે પણ આપણને છીંક આવે ત્યારે આપણે રૂમાલથી નાક ઢાંકવું જોઈએ. કારણ કે છીંક ક્યારે આવે છે એ હવે તમને અત્યારે સમજાશે કે છીંક આપણને શું કામ આવે છે. કે જ્યારે આપણે બિનજરૂરી કચરો આપણા શ્વાસ લઈએ છીએ ત્યારે તે નાસિકા કોટરમાંથી પ્રવેશી અંદર તરફ જાય છે, ત્યારે છીંક દ્વારા એ બધો કચરો ફરી બહાર આવે છે. તો તે બીજાને એ જમ્સ ન જાય એટલા માટે થઈને આપણે નાક ઢાંકવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું જ તે. હવે આમાંથી જેટલા તમને MCQ મળે એટલા શોધીને લખવાના છે અને પાઠનું રટણ પઠણ તમારે પાઠ પણ વારાફરતી વાંચતા રહેવાનો છે. પાઠ્યપુસ્તક ન લીધા હોય તો પાઠ્યપુસ્તક લઈ લેજો અને દરરોજ બને તો જેટલો પાઠ સમજાવું છું એટલો પાઠ વાંચવાનો પ્રયત્ન કરજો.